Hello, good morning, my dear friends. Praise the Lord. In the previous lecture, we studied proxemics. Our topic was proxemics. We studied the meaning. What is proxemics? Proxemics is the study of. It is the study of the space between sender and receiver. It is the study of space between sender and receiver while communicating. Right, and we also studied આપણે એનો મીનિંગ જોયો સ્પેસ જે સેન્ડર અને રિસીવર વચ્ચે વાતચીત ઓરલ કમ્યુનિકેશનમાં જે સ્પેસ આપણે રાખીએ છીએ ઇટ ઇઝ કોલ્ડ પ્રોક્સિમિક્સ. In general, in a short word, space means distance. So Thai space means distance. Right? We studied its division also. બરાબર, એને એક્સપર્ટ્સ દ્વારા ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે 4 zones or સ્પેસમાં. બરાબર, ક્લાસિફિકેશન એનું આપણે જોયું. Classification by experts. First was intimate zone or space. Secondly, it is personal zone. Third, social zone, and fourth, public zone. So what was intimate zone? Intimate zone કોને કહેવામાં આવે છે તો કે એમાં a space of 18 inch is to be maintained. 18 inch સુધીનો સ્પેસ આપણે મેન્ટેન કરવાનો છે. જનરલી એ એરિયામાં એ ઝોનમાં કોણ એન્ટર થઈ શકે? આપણા ફેમિલી મેમ્બર્સ છે, રિલેટિવ્સ છે. બરોબર, તો આપણે એની ચર્ચા કાલે કરી લીધી હતી. So today we are going to study second zone, that is personal zone. ઓકે, સો આપણે એક મેઝરમેન્ટ છે આ ઇંચ ફૂટનું આપણે યાદ રાખવાનું છે. ફર્સ્ટ ઇન્ટિમેટ ઝોનમાં આપણે 18 ઇંચનું સ્પેસ મેન્ટેન કરતા હતા. પર્સનલ ઝોનમાં 18 inch to 4 feet. Okay, remember this. યાદ રાખજો, 18 inch to 4 feet it is a space. તો આપણે અહીંયા આવી રીતે યાદ રાખીશું, space of 18 inch to 4 feet is maintained between sender and receiver. બરોબર, તો આ સેકન્ડ ઇન્ટિમેટ ઝોનમાં આપણે કેટલો સ્પેસ મેન્ટેન કરવાનો છે? 18 inch to 4 feet. બરોબર, લગભગ અહીંયા સુધીનું. બરોબર, તો 18 to 4 feet ઇંચ એટલું ડિસ્ટન્સ આપણે મેન્ટેન કરવાનું છે. હવે આ ઝોનમાં કોણ કોણ એન્ટર થઈ શકે? તો કે અવર ક્લોઝ ફ્રેન્ડ્સ, our colleagues, બરોબર, આપણા ક્લોઝ ફ્રેન્ડ્સ હોય, આપણા કલીગ્સ હોય. અધર ધેન ધેટ, એના સિવાય વિઝિટર્સ એટસેટ્રા can enter in this zone.
બરોબર. આ પર્સનલ ઝોન નામ ઉપરથી જ આપણે ખ્યાલ આવે કે આપણા જે પર્સનલ ટચમાં જે વ્યક્તિ હોય, અંગત આપણા મિત્રો હોય, ક્લોઝ ફ્રેન્ડ્સ હોય, આપણા કલીગ્સ હોય, ધેટ મીન્સ અવર કમ્પેનિયન્સ એટલે આપણા સહકર્મચારી, આપણે કોલેજ ફ્રેન્ડ્સ હોય તો એને આપણે કલીગ્સ કહી શકીએ, સાથે આપણે કામ કરતા હોય, સો દે આર કલીગ્સ. ધેન વિઝિટર્સ મીન્સ મુલાકાતીઓ, ધેટ મીન્સ ધ પીપલ whom we do not meet regularly. આપણે જે રેગ્યુલર ના મીટ કરતા હોય બટ વી મીટ ધેમ આફ્ટર સો મેની ડેઝ. તો અમુક લોકો સાથે આપણે ક્યારેક જ મળતા હોય તો ધે આર અવર વિઝિટર્સ. તો આ ઝોનમાં, પર્સનલ ઝોનમાં આપણા ક્લોઝ ફ્રેન્ડ્સ, કલીગ્સ, વિઝિટર્સ આ પ્રકારના લોકો એન્ટર, માત્ર તેઓ જ એન્ટર થઈ શકે. બરોબર. ફર્સ્ટમાં પણ આપણે ઇટ વોઝ લિટલ બિટ સિમિલર બટ ધી ડિફરન્સ બિટવીન ઝોન ઓર સ્પેસ ઇઝ ટુ બી રિમેમ્બર્ડ. તો પહેલું અને બીજું ઝોન બે સેમ જ છે લગભગ, બટ વી હેવ ટુ રિમેમ્બર ધી સ્પેસ મેજરમેન્ટ. બરોબર. આ 18 ઇંચ ટુ 4 ફીટ છે એ આપણે યાદ રાખવાનું છે. નાઉ આનો નેચર કેવો હોય છે, ધેટ મીન્સ ધીસ ઝોન એટલે પર્સનલ ઝોન ઇઝ લાર્જલી ફોલોઝ. હવે એનો નેચર કેવો હોય, ઓફકોર્સ નેમ ઉપરથી જ ખબર પડે, પર્સનલ નેચર. ધેટ મીન્સ કે આ ઝોનમાં આપણે જનરલી પર્સનલ બાબતોને જ આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. બરોબર. તો આનો નેચર ધેટ મીન્સ આમાં કઈ કઈ બાબતોનો ઇન્ક્લુડ થાય છે, કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો કે મોસ્ટ ઓફ આમાં પર્સનલ બાબતો જ કમ્યુનિકેશન એનું કરવામાં આવે છે. એન્ડ ઓલ્સો it is casual. It means accidental. એટલે રોજ બાબત ન બનતી હોય એવી એક્સિડેન્ટલ. બરોબર. ધેટ મીન્સ અચાનક જ એવી બાબત બનતી હોય. બરોબર. તો એ આનો નેચર કેવો છે, એક તો પર્સનલ અને બીજું કેઝ્યુઅલ. ઓકે. સો અવર થર્ડ પોઈન્ટ ઇઝ અબાઉટ ધી નેચર. ધેટ મીન્સ એનું કેરેક્ટરિસ્ટિક કેવું છે, ધેટ મીન્સ પર્સનલ ઝોન કેવું હોય. તો પહેલો પોઈન્ટ એનો કેવું પર્સનલ નેચર ધરાવે છે. સેકન્ડલી ઇટ ઇઝ કેઝ્યુઅલ. બરાબર. કેઝ્યુઅલ મીન્સ એક્સિડેન્ટલ, અચાનક જ બનતું હોય એવું. બરોબર. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ while taking some important decisions. મહત્વના ડિસિઝન્સ જ્યારે લેવાના હોય ત્યારે આપણે પર્સનલ ઝોનનો યુઝ કરીએ છીએ. બરોબર. વેન વી આર વિથ અવર ક્લોઝ ફ્રેન્ડ્સ, કલીગ્સ, તો પર્સનલ ઝોનમાં ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાતા હોય છે. ધેટ મીન્સ આ એક કમ્યુનિકેશનની એક ડિસ્ટન્સની મેથડ છે. બરોબર. તો અહીંયા સેકન્ડ ઝોન યાદ રહી ગયું, 18 ઇંચ ટુ 4 ફીટ. એમાં કોણ એન્ટર થાય, ફ્રેન્ડ્સ, કલીગ્સ, વિઝિટર્સ. એ ક્યારે યુઝ થાય છે, તો કે ટેકિંગ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ. અને ફોર્થ પોઈન્ટ એનો નેચર કેવો, પર્સનલ એન્ડ ઓલ્સો ઇટ ઇઝ કેઝ્યુઅલ. ઓકે. સો ધીસ 4 થિંગ્સ યુ હેવ ટુ રિમેમ્બર. આ 4 બાબતો યાદ રાખવાની છે. And through one figure, I would like to explain you. See, this is our intimate zone. બરોબર. આ ઇન્ટિમેટ ઝોન છે. પછી સેકન્ડ 18 ઇંચ ટુ 14 ફીટ. બરોબર. આ આપણું છે પર્સનલ ઝોન. હવે આના પછીનું આવે છે
આપણું થર્ડ ઝોન આપણે જોવાના છે. ઇટ ઇઝ સોશિયલ ઝોન ઓર સ્પેસ. સોશિયલ ઝોન ઓર સ્પેસ. તો આનું મેજરમેન્ટ આપણે યાદ રાખશું. ઇટ ઇઝ સ્પેસ ઓફ, please note this, space of 14 feet. બરોબર, સ્પેસ કેટલી આપણે મેન્ટેન કરવાની છે? 4 to 12 feet. બરોબર, તો આપણું અહીંયા થર્ડ ઝોન બને છે 4 feet to 12 feet. બરોબર, ચલો આપણે નામ પણ આપી દઈએ અને ઇટ ઇઝ ઇન્ટિમેટ ઝોન. પછી અહીંયા પર્સનલ ઝોન, અને અત્યારે આપણે સોશિયલ ઝોનમાં છીએ. બરોબર, ચલો સોશિયલ ઝોન ઓર સ્પેસમાં કેટલું ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે? 4 to 12 feet. બરોબર, હવે આનું નેચર, ધેટ મીન્સ ફોર્મલ એન્ડ official relations are maintained. See here, અહીંયા જો આ સોશિયલ ઝોન આપણે મેન્ટેન કરતા હોઈએ છીએ, જાળવતા હોઈએ છીએ, ત્યારે 4 થી 12 ફૂટનું આપણે ડિસ્ટન્સ જોઈએ. બરોબર, હવે સેકન્ડ પોઈન્ટ, ઓફિશિયલ અને ફોર્મલ રિલેશનશિપ્સ આ સ્પેસમાં તેવા વ્યક્તિ એન્ટર કરી શકે. ફોર્મલ, ઔપચારિક, બરોબર, એન્ડ ઓફિશિયલ, ધેટ મીન્સ આપણા બિઝનેસને લગતા, આપણા પ્રોફેશનને લગતા. બરોબર, પ્રોફેશન એટલે વ્યવસાય, આપણું ઓક્યુપેશન હોય, બરોબર, એમાં જે વ્યક્તિઓ ઇન્ક્લુડ હોય એના સાથે આપણે વાતચીત કરીએ તો એ આપણે સોશિયલ ઝોનમાં, સોશિયલ સ્પેસમાં આપણે છીએ એમ કહી શકાય. બરોબર, ફોર્મલ એટલે પણ આપણા ઔપચારિક. બરોબર, તો આ પ્રકારના પીપલ છે એની સાથે આપણે સોશિયલ ઝોનમાં આપણે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. બરોબર, હવે પ્લાનિંગ એન્ડ રીઝન્સ are exist rather than feeling and emotions. Just સોશિયલ ઝોન ઓર સ્પેસ, સોશિયલ ઝોનમાં આપણે પ્લાનિંગ અને રીઝનને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. બરાબર, એક્ઝિસ્ટ એટલે ઉત્પન્ન થવું. બરાબર, એટલે એવું પ્રકારનું એટમોસ્ફિયર હોય છે. અહીંયા આયોજનને માન આપવામાં આવે છે અને રીઝન્સ, કોઈ પણ કાર્યને માટે એક રીઝન રિસ્પોન્સિબલ હોય છે. રેધર ધેન, કોના કરતા? ફિલિંગ એન્ડ ઇમોશન્સ કરતા. કોઈ ભાવના છે, કોઈ ફિલિંગ્સ છે, લાગણી, એના સ્થાને આપણે કોને મહત્વ આપીએ છીએ? પ્લાનિંગ અને રીઝન્સને. બરાબર, કેમ કે મોસ્ટ ઓફ બિઝનેસ કમ્યુનિકેટર્સ, most of business communication is done through this zone. બરોબર, એનો મતલબ શું છે કે આ ઝોનમાં બિઝનેસ કમ્યુનિકેશન જ થતું હોય છે. આ સોશિયલ ઝોન છે,
ઇન્ટિમેટ અને પર્સનલમાં બરાબર પર્સનલ થિંગ્સને ઇમ્પોર્ટન્સ આપવાનું હતું, પણ સોશિયલ ઝોન્સમાં આપણે કયા રિલેશન મેન્ટેન કરવાના છે? ફોર્મલ એન્ડ ઓફિશિયલ. અને એને કેના સ્થાને કેને ઇમ્પોર્ટન્સ આપવાનું છે? તો કે ફિલિંગ અને ઇમોશન્સની જગ્યાએ પ્લાનિંગ અને રીઝનને આપણે એક્ઝિસ્ટ કરવાનું ત્યાં છે. અને ક્યાં વધારે યુઝ થાય છે? તો કે બિઝનેસ કમ્યુનિકેશન જ્યારે કરવાનું હોય છે ત્યારે આ ઝોનનો ઉપયોગ થાય છે. કયું ઝોન છે આ? સોશિયલ ઓર સ્પેસ ઝોન. બરોબર છે. તો અહીંયા ચાલો આપણે માર્ક કરી દઈએ. સોશિયલ ઝોન ઓલરેડી માર્કડ, બરાબર, અહીંયા માર્ક કરી દીધું છે. સો ઇન ધીસ લેક્ચર વી સ્ટડીડ પર્સનલ ઝોન. આજે આપણે પર્સનલ ઝોન જોયું. એનો સ્પેસ ફરીથી રિવાઇઝ કરી લઈએ. ઇન્ટિમેટમાં 18 ઇંચ હતું, પર્સનલમાં 18 to 4 feet. પ્લીઝ રિમેમ્બર ધીસ, આ યાદ રાખજો. પછી સોશિયલ ઝોનમાં 4 feet to 12 feet. ચલો, તો આઈ હોપ ધીસ લેક્ચર વિલ બી હેલ્પફુલ for your preparations, academic preparations. So we'll meet you in the next lecture with the 4th zone and a conclusion of this topic. So see you in the next lecture.